હેલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું એફ એન્ડ ફંડામાં. હું યોમિક આપની સાથે. ભારતીય બજાર આજે ભારે ઘટાડા બાદ ન્યૂનતમ સ્તરથી એ જ છેલ્લા 2 દિવસનું રિઝલ્ટ તમે જો આજે જોવા મળી રહ્યું છે. રિકવરીનો મોડ હજુ પણ ઓન છે અને માર્કેટ દિવસના હાઈ તરફ જવાનો પ્રયત્ન પૂરેપૂરા કર્યો છે, જે ઉપલા સાથે થોડુંક દબાણ પણ આવ્યું છે. એટલે કે આજની એક્સપાયરી એક્શન પૂર રહેવાની છે. તો આજની એક્સપાયરીમાં ખાસ કરીને ફ્યુચર એન્ડ ઓપ્શન એટલે કે એફ એન્ડ ફંડામાં ક્યાં ઓપોર્ચ્યુનિટી છે દરેક પર આપણે વાત કરીશું. પરંતુ આ સૌથી પહેલાં શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ભારતીય માર્કેટમાં એક્સપાયરીના દિવસે જોવા મળ્યો બંને તરફી કારોબાર. નિફ્ટી બંને તરફી કારોબાર બાદ એક સમયે ગ્રીન નિશાનમાં આવતા 22,966 હાઈ બન્યા, જે બાદ ઉપલા સ્તરથી દબાણ આવતા 100 પોઈન્ટના ઘટાડા સાથે 22,850ની નજીક કારોબાર. તો સેન્સેક્સમાં પણ ઉપલા સ્તરથી દબાણ આવતા 350 અંકના ઘટાડા સાથે 73,700ની નજીક કામકાજ. બેંક નિફ્ટીમાં પણ આજે બંને તરફી કારોબાર વચ્ચે નિફ્ટી કરતાં બેંક નિફ્ટીમાં દબાણ વધારે જોવા મળ્યું. બેંક નિફ્ટી 500 અંકથી વધુ નીચે 52,000ની નજીક કામકાજ. બેંક નિફ્ટીમાં આજે 14 સ્ટોકમાંથી 14 બેંક લાલ નિશાનમાં. યુનિયન બેંક, પંજાબ નેશનલ બેંક, એયુ બેંક અને ઇન્ડસઇન્ડ બેંકમાં સૌથી વધુ દબાણ. માર્કેટ નેગેટિવ, પરંતુ આઈટી શેરોમાં આજે જોવા મળી સારી ખરીદારી. આઈટી ઇન્ડેક્સમાં 1%થી વધુ મજબૂતી સાથે કારોબાર. વિપ્રો અને એચસીએલ ટેક નિફ્ટીના ટોપ ગેનર્સમાં, તો અન્ય સ્ટોક્સ એલટીઆઈ માઇન્ડ્રી, ઓરેકલ ફાઇનાન્શિયલ સર્વિસીસ અને એમ્ફેસિસમાં જોવા મળ્યું ખરીદારી. આજે ઓટો શેરોમાં જોવા મળી સારી ઉપલા સ્તરેથી તેજી બાદ જોવા મળ્યું દબાણ. 1% ઇન્ડેક્સ નીચે. આઈસર મોટર્સ અને મહિન્દ્રા મહિન્દ્રા નિફ્ટીના ટોપ લૂઝર્સમાં, તો અન્ય સ્ટોક્સ ભારત ફોર્જ, યુનો મિન્ડા, હીરો મોટોકોર્પમાં પણ જોવા મળ્યું દબાણ. મિડ કેપ અને સ્મોલ કેપ 100 ઇન્ડેક્સમાં પણ આજે ફ્લેટ કારોબાર બાદ ઉપલા સ્તરેથી દબાણ આવતા બંને ઇન્ડેક્સમાં 5%થી 0.5% સુધીનું દબાણ. મિડ કેપમાં 100 સ્ટોક્સમાંથી 40 સ્ટોક્સ પોઝિટિવ, તો 60 સ્ટોક્સમાં નેગેટિવિટી સાથે કારોબાર. પ્રીમિયર એનર્જી, એમ્ફેસિસ, પર્સિસ્ટન્ટમાં જોવા મળી સારી તેજી, તો જુબિલન્ટ ફૂડવર્ક, બેંક ઓફ ઇન્ડિયા અને ભારત ફોર્જમાં દબાણ વચ્ચે ટોપ લૂઝર્સમાં સામેલ. તો આવો દર્શક મિત્રો, આજે જ્યારે એક્સપાયરીના દિવસે આજે એક્શન પણ ભરપૂર જોવા મળી રહી છે. તમે જો એક ટાઈમે બંને ઇન્ડેક્સ, ખાસ કરીને નિફ્ટીમાં વાત કરું છું, બેંક નિફ્ટીમાં થોડું વધારે દબાણ છે. નિફ્ટી એક ટાઈમે ફ્લેટ થઈ ગઈ હતી અને બાદ હવે તમે જો ઉપલા સ્તરથી દબાણ આવીને 120 પોઈન્ટ નીચે, એટલે 0.5% નીચે આવી ગયા છે. ચાર્ટ પહેલાં તમે નજર કરો સ્ક્રીન ઉપર, તો તમને જોવા મળશે કે સરસ એક્શન મોડ જોવા મળ્યું. 10 ડેમાં આજે પણ એપ્રોચ તો તમે કર્યું. આજનો હાઈ કેટલો બન્યો? તો હાઈ બન્યો 22,966. 10 ડેમાં કેટલી હતી? તો 10 ડેમાં હતી આપણી 22,950. યાદ છે સવારે આપણે વાત કરી હતી ઓપનિંગ કેપિટલમાં કે આજના દિવસે નીચેની તરફ 22,800 બહુ ક્રુશિયલ લેવલ છે. પહેલાં અડધો કલાકમાં જો 22,800 નીચે જાય છે અને ઉપર કમબેક કરી જાય છે, તો ચાન્સીસ છે કે રિકવરી આવશે. અને આપણે રેઝિસ્ટન્સ લેવલ કયું કીધું યાદ છે? 22,950થી 23,000. આપણે કીધું કે આ 50 પોઈન્ટનું લેવલ છે કે જે એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે, કે ત્યાં માર્કેટ અટકી શકે છે. અને આજનો હાઈ કેટલો? 22,966. તમે જો એક્ઝેક્ટલી માર્કેટ ત્યાં અટક્યું અને અત્યારે હાલ તમે જુઓ તો ત્યાંથી તમે ઓલમોસ્ટ 130 પોઈન્ટ નીચે આવી ગયા છો. લેટ્સ સે હવે આજના દિવસે નીચે આવ્યા છો તો 22,800 લેવલ ઇમ્પોર્ટન્ટ છે. ફરીથી હવે એક સપોર્ટ તરીકે કામ કરી શકે, પરંતુ જો અહીંયા સપોર્ટ તૂટે છે તો ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ વધી શકે. વાત કરીએ બેંક નિફ્ટીની. બેંક નિફ્ટીમાં પણ તમે જુઓ તો આજે એક્શન ખાસું એવું જોવા મળ્યું. બેંક નિફ્ટીમાં આપણે વાત કરી હતી કે નીચે 51,800થી 52,000 સ્ટ્રોંગ સપોર્ટ છે, આ 200 પોઈન્ટની રેન્જ. અને આજનો લો તમે જો 51,868. અને ત્યાંથી માર્કેટમાં બાઉન્સ બેક આવ્યું અને બાઉન્સ બેકમાં તમે ઉપર 52,349 ગયા, પરંતુ ત્યાંથી ફરીથી હવે તમે 52,000ની નીચે આવી ગયા છો. તો 52,000 હવે થોડું પરીક્ષા લેવલ છે બેંક નિફ્ટી માટે. નિફ્ટી માટે 22,800 હાલ એવું કંઈક આપણને જોવા મળી રહ્યું છે. પરંતુ થોડું વધારે વિગતવાર સમજીએ અને માર્કેટમાં હવે શું ચાલ આપણે રમવી જોઈએ એ સમજવાનું ઇમ્પોર્ટન્ટ છે. તો આપણી સાથે માર્કેટ એક્સપર્ટ તપન જાની આપણી સાથે જોડાઈ ગયા છે. તપન સર, સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. માર્કેટ તમે જુઓ તો આજે સારી વસ્તુ એ છે કે છેલ્લા 2 દિવસની જેમ આજે પણ ઘટાડા સાથે ઓપનિંગ તો થયું, પરંતુ ઓપનિંગ બાદ રિકવરી પણ સારી આવી. પરંતુ ઉપલા સ્તરેથી હવે થોડુંક રેઝિસ્ટન્સ પણ તમે જો નડી રહ્યું છે. બંને તરફ ઉથલ પાથલ છે. આવા ઉથલ પાથલ વચ્ચે આપણા દર્શકોએ માર્કેટને કયા નજરિયાથી જોવું જોઈએ? આજે એક્સપાયરી છે, કયા ઇમ્પોર્ટન્ટ લેવલ છે કે જે તમે જોઈ રહ્યા છો? સર ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ યોમિકભાઈ. જેમ તમે કહ્યું એ પ્રમાણે આજનું જ્યારે માર્કેટ શરૂ થયું ત્યારે ક્વાઇટ પોઝિટિવ લાગી રહ્યું હતું. ઇનફેક્ટ આર્લી કેન્ડલ પર એક હેમર કેન્ડલ પણ બનાવી હતી ને ત્યાંથી પછી એક હાઈ બનાવીને આશરે 22,968નું હાઈ બનાવીને માર્કેટે પછી જેટલા પણ ગેઇન્સ થાય બધા જ
ગીવઅપ કરીને અત્યારે પાછું નીચે આવી રહ્યું છે. એટલે કે હું 22,950 કાં તો 23,000નું અપ્રોક્સિમેટ એક એવું લેવલ છે જ્યાં સુધી એ લેવલ તોડશે નહીં ત્યાં સુધી બુલિશ મોમેન્ટમ થાય એવું લાગતું નથી. નંબર 1. નંબર 2, અહીંયાથી મંદી કે એકદમ નીચે માર્કેટ આવી જશે એવું પણ લાગતું નથી. મારો વ્યૂ બુલિશથી લઈને કન્સોલિડેશન સાઇડવેઝ તરફ એટલીસ્ટ નિફ્ટીમાં રહેશે જ્યાં સુધી એ 23,000નું લેવલ ઉપરની સાઈડ અને નીચેની સાઈડ 22,700. મને ખબર છે 200-300 પોઈન્ટનો ગેપ છે, પણ હવે આ 22,000ના લેવલ ઉપર અને આજના આ વોલેટાઇલ ટાઈમ્સમાં જ્યારે ઇન્ડિયા વિક્સ પણ 20-25 ચાલે ત્યારે 200-300 પોઈન્ટ તો અડધો કલાકમાં ક્યાંય નીકળી જાય તો પણ આપણને આઈડિયા આવે એવો નથી. એટલે 22,943નું લેવલ જે છે, જે 2 દિવસ પહેલા બુધવાર 1 એપ્રિલે પણ એક હાઈ બનાવીને ત્યાંથી જ પણ નીચે આવ્યું હતું. એટલે એક આ ક્રુશિયલ 22,950નું લેવલ છે. જ્યાં સુધી એ ક્રોસ નહીં કરે ત્યાં સુધી બુલિશ મોમેન્ટમ બનતું એવું દેખાતું નથી. અને લોમાં 22,700 જ્યાંથી આજે પણ એક ટાઈપનું બાઇંગ આ લેવલ ઉપરથી જોવા મળ્યું હતું. આ કેન્ડલમાં જે મેં તમને હેમર કેન્ડલ કીધી એમાં ડિમાન્ડ ઝોન કે ડિમાન્ડ એ લેવલથી આવી હતી. એટલે એ લોઅર લેવલમાં 22,727 અને ઉપરના લેવલમાં 23,945. આ એક એવું લેવલ છે જેની પર હું નજર રાખીશ. જ્યાં સુધી આ બંને વચ્ચે છે ત્યાં સુધી કન્સોલિડેશન, પછી જો બ્રેકઆઉટ કે બ્રેકડાઉન આવે છે એની પછી નક્કી થશે. પણ મારો વ્યૂ બુલિશથી લઈને સાઇડવેઝ તરફ વધારે છે. અને આજે એક્સપાયરી છે એટલે થોડુંક સાવચેતીથી ચાલવું જોઈએ, કારણ કે ગમે તે બાજુ વીકલી એક્સપાયરીનો ગમે ત્યારે થઈ શકે છે. એટલે યુ શુડ બી કેરફુલ. તો જેમ સરે કીધું એ પ્રમાણે જરૂરથી થોડુંક સાઇડવેઝ આપણને જોવા મળી શકે છે. હાલ કોઈ બી ડિસિઝન લેતા પહેલાં જેમ સરે કીધું એ પ્રમાણે થોડુંક વેટ એન્ડ વોચ કરી લઈએ અને સર્ટેન લેવલ જેમ સરે મેન્શન કરે એને આપણે જરૂરથી અહીંયા ધ્યાન પર રાખીશું. તો સર જણાવો કે આજના દિવસે ફ્યુચર એન્ડ ઓપ્શનમાં કઈ ખાસ સ્ટ્રેટેજી છે કે જે તમે આપણા દર્શકો માટે લઈને આવી રહ્યા છો સર? સ્ટ્રેટેજી મેં તમને કીધું એમ, કારણ કે આજે એક્સપાયરી છે એ થોડુંક સાચવીને જોવું જોઈએ. પણ અત્યારે જો તમને 23,500નો કોલ છે એ આવતા મહિનાની એક્સપાયરીનો તમે ઈચ્છો તો સ્ટોપ લોસ સાથે એ વેચવાનું તમે વિચારી શકો, એ કરી શકાય તમારે. 23,500નો નેક્સ્ટ વીકની એક્સપાયરીનો કોલ સેલ કરી શકાય. તો જેમ સરે કીધું એ પ્રમાણે નિફ્ટીમાં ખાસ કરીને અહીંયાથી સલાહ બની રહી છે 23,500નો કોલ જે છે કે જેને અહીંયાથી ખાસ કરીને વેચવાની સલાહ બની રહી છે. અને હાલ આપણે જો નજર કરીએ તો 23,500નો કોલ નેક્સ્ટ એક્સપાયરી એટલે કે 13 એપ્રિલ આવશે અને એનો જે એક્સપાયરિંગ કોલ તમે જો 104 રૂપિયા આપણને જોવા મળી રહ્યો છે કે જેને સેલ કરવાની અહીંયા સલાહ બની રહી છે તપન સર તરફથી. તો અને તપન સર ખાસ કરીને આપણે અહીંયા સ્ટોપ લોસ શું રાખવાનું રહેશે સર? હા, 150 રૂપિયા થાય એટલે નીકળી જવાનું, કારણ કે વેચવાની સલાહ આપી છે. એટલે આપણે આઈડિયલી એવું ઈચ્છે છે કે એથી ઉપર ના જાય, એટલે 150 રૂપિયાનું સ્ટોપ લોસ સાથે આપણે કરી શકાય. 2નો આપણે અહીંયાથી 1/2નો રિસ્ક રિવોર્ડ રાખીશું. આપણે ઉપર 50 પોઈન્ટ રિસ્ક અને ઉપર આપણે નીચેની તરફ જેમ સર કીધું એ પ્રમાણે 100 પોઈન્ટ જેવું આપણને અહીંયાથી ખાસ કરીને સેલ માટે આપણે સલાહ બની રહી છે. તો હવે આપણે જોઈ લઈએ કે આજના દિવસે સરસ મોમેન્ટમ આજે છે, બંને તરફી એક્શન છે. બંને તરફી એક્શનમાં પહેલાં તો લોંગ બિલ્ડઅપ ડેટા આપણે સ્ક્રીન ઉપર લઈને આવો. લોંગ બિલ્ડઅપ ડેટા તમે જો આજે એક્શનમાં જોવા મળ્યું છે તો ન્યૂનતમ સરથી સપોર્ટમાં પહેલાં તો કયા સ્ટોક છે કે જે સામે આવી રહ્યા છે તેમાં તમે નજર કરો તો તમારી સ્ક્રીન ઉપર તમને જોવા મળશે પ્રીમિયર એનર્જીસ. તમે જો અહીંયા જ આપણને સરસ એક્શન જોવા મળી રહી છે. એ બાદ તમે નજર કરશો તો આપણને પ્રીમિયર એનર્જીસની સાથે આપણને જોવા મળશે ઇવન ડિલિવરી છે, અદાણી પાવર છે, ઇવન તમે જો ગોડફ્રે ફિલિપ્સ તમે નજર કરો, ફિનિક્સ લિમિટેડ છે. આ બધા સ્ટોક છે કે જેમાં સરસ તમે જો એક્શન જોવા મળી રહ્યું છે. અને ઓપન ઇન્ટરેસ્ટ તમે જોશો તો આપણને 3%થી લઈને મેક્સિમમ 5.5% સુધી આપણને લોંગ બિલ્ડઅપ થયો છે. અને સ્ટોક્સમાં આપણે મુવમેન્ટ જોઈએ તો 0.5%થી લઈને આપણને 2% સુધીની આપણને એક્શન જોવા મળી રહી છે. તો અહીંયા આપણે ખાસ કરીને પ્રીમિયર એનર્જીસ વાત કરીએ. તપન સર, પ્રીમિયર એનર્જીસ એક વખત નજર કરો ચાર્ટ ઉપર. આજે સરસ આપણને એક લોંગ બિલ્ડઅપ પણ સ્ટોક્સમાં બન્યું છે. અને આ સ્ટોક્સ છે કે જેટલા ઘણા ટાઈમથી હવે હાઇલાઇટ થતો જોવા મળી રહ્યો છે. એક ટાઈમ હતો કે ખાસું પેઇન સહન કર્યું હતું, પરંતુ હવે મોમેન્ટમ સરસ અહીંયાથી સ્ટોક્સમાં આવી છે. એ રીતે સર જોઈશું પ્રીમિયર એનર્જી સાથે 1.5-2% તેજી બતાવી રહ્યું છે. સર કોઈ ખાસ સ્ટ્રેટેજી જોઈ રહ્યા છે અહીંયા? પ્રીમિયમ એનર્જી તમે બતાવ્યું આટલા ખરાબ માર્કેટમાં પણ એ અત્યારે 941ના લેવલ ઉપર ચાલી રહ્યું છે અને સારા એક બેઝ બનાવીને ઉપર આવી રહ્યું છે. એટલે આમાં એકચ્યુઅલી આપણે એક સારી બાઇંગની ઓપોર્ચ્યુનિટી 900ની આસપાસ હતી જે મિસ કરી. હજુ પણ લેવું હોય તો આપણે બાઇંગ કરી શકીએ. 875ના સ્ટોપ લોસ સાથેનું ટાર્ગેટ જે નેક્સ્ટ પીવટ જે છે 1075 આની ઉપર આપણે રાખી શકાય. 100% સારો સ્ટોક છે. અને જોવા જેવી વસ્તુ એ છે કે આટલા ખરાબ માર્કેટમાં પણ આટલું સારું કરી રહ્યું છે. અને જો ડેલી ચાર્ટ ઉપર એની 50 ડેની મૂવિંગ એવરેજ જોવા જઈએ તો એ પણ પ્રાઇસ એની ઉપર તો છે જ, પણ એ ડીએમએ પણ પોઈન્ટ અપ કરી છે. ધીઝ આર વેરી પોઝિટિવ સાઇન્સ. એટલે ડેફિનેટલી ધીસ ઇઝ અ ગુડ સ્ટોક. એણે એક 875ની આસપાસ એક બેઝ બનાવીને પછી આ ઉપર જઈ રહ્યો છે. એટલે આને 875ના લેવલની એક સ્ટોપ લોસ સાથે આમાં ટ્રેડની
ટ્રેડ લઈ શકાય. બુલિશ, મારો વ્યૂ બુલિશ રહેશે આના માટે. મેં તમને કીધું એમ સ્ટોપ લોસ 875 રહેશે અને પહેલો ટાર્ગેટ 1075 નો રહેશે. પ્રીમિયમ એનર્જીસ ગુડ સ્ટોક. ઓકે, તો જેમ સરે કીધું એ પ્રમાણે બહુ સરસ અહીંયાથી સેટઅપ આપણને બાઇંગ સાઇડ જોવા મળ્યું છે, તો એ વ્યૂ પોઝિટિવ છે, જેથી આપણે ફોકસ કરીશું પ્રીમિયર એનર્જીસ માટે. નેક્સ્ટ સ્ટોક્સ હજી મારે કવર કરવો છે લોંગ બિલ્ડઅપમાં, એ છે ડેલિવરી. ડેલિવરી તમે જો બહુ સરસ મોમેન્ટમ અહીંયા પણ જોવા મળ્યું છે. ઓપન ઇન્ટરેસ્ટમાં તમે નજર કર્યું એ પ્રમાણે અહીંયા પણ એક સરસ પોઝિટિવ મોમેન્ટમ છે અને અહીંયા પણ સ્ટોક્સ તમે નજર કરો તો હાલ આપણને સારી એવી એક્શન સાથે જોવા મળ્યું છે અને સ્ટોક્સ તમે જો ઓલમોસ્ટ 1.5% નજીક તેજી સાથે આપણને જોવા મળ્યું છે. સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો 0.5% તેજી છે. 441 રૂપિયા આજુબાજુ તમે જો સ્ટોક છે 41-42 રૂપિયા આજુબાજુ. અહીંયા તમે જુઓ તો સર ચાર્ટ ઉપર એક વખત નજર કરો તો આપણને જોવા મળશે ફેબ્રુઆરી આઈ ગેસ યસ જાન્યુઆરી એન્ડ ટુ ફેબ્રુઆરી ત્યાંથી સ્ટોક્સ ક્યાંક ને ક્યાંક એક વી શેપ થોડીક રિકવરી બતાવવાનો પ્રયત્ન આપણને જોવા મળી રહ્યો છે. અને ઓલરેડી ફંડામેન્ટલી પણ જોઈએ તો જે કંપની છે કે તેમનું જે ગ્લોબલી ખાસું તેઓ પોતાનું જે કેપેસિટી છે કે તેમનું જે પ્રેઝન્સ છે એ વધારવાના પૂરેપૂરા પ્રયત્ન કરી રહી છે. સો ફંડામેન્ટલી પૂરા પ્રયત્નો જોવા મળે છે અને ટેકનિકલી પણ ક્યાંક ને ક્યાંક ફોર્મેશન હાયર હાઈ હાઈ લો બનતું જોવા મળ્યું છે. લાગે છે કે આજના લોંગ બિલ્ડઅપમાં કંઈ કોન્ફિડન્સ નવી ખરીદી ફ્યુચરમાં લોંગ કરવાની કે એવું કંઈ સલાહ કોઈ બનશે સર? નો ડાઉટ ચાર્ટ સારો છે. તમે કહ્યું એમ લોંગ બિલ્ડઅપ પણ થઈ રહ્યું છે, પણ ડેલિવરીમાં હું એક વસ્તુ નોટિસ કર્યું કે 458નો એક હાઈ કર્યા પછી 3 ફેબ્રુઆરીએ 458નો હાઈ કર્યો હતો અને પછી અત્યારે કન્સોલિડેશન રેન્જમાં આ ફરી રહ્યો છે. અને નંબર 2, આ સ્ટોકમાં છેલ્લા જેટલા પણ દિવસની પ્રાઇસ એક્શન છે એમાં કેન્ડલ સ્ટિકમાં ઉપરની સાઈડથી એક વીક કોન્સ્ટન્ટલી જોવા મળે, એટલે એક ટાઈપનું સપ્લાય જોવા મળે છે કે પ્રાઇસ ઉપર જાય છે ને પછી પાછી નીચે આવે છે. એટલે મારું વ્યૂ આમાં એકવાર 445થી લઈને 460નું લેવલ ક્રોસ કરશે પછી હું આ સ્ટોકમાં બુલિશ થઈશ. ત્યાં સુધી મને એવું લાગે છે બુલિશથી લઈને કન્સોલિડેશનની સ્ટ્રેટેજી વધારે રહેશે. આઈ વુડ પર્સનલી નોટ લાઇક ઇટ. મને જ્યારે પણ આવી કેન્ડલ્સ જેમાં પ્રાઇસ ડે હાઈ ઉપર કે ક્લોઝિંગ હાઈ ઉપર નથી કરી શકતું એમાં હું થોડો કોન્શિયસ રહું છું. એટલે એમાં એનો મતલબ એવો બતાવે કે પ્રાઇસ ઉપર જાય અને ઉપર આ સ્તરેથી કોન્સ્ટન્ટ સપ્લાય આવે છે કે માલ પ્રોફિટ બુકિંગ કોન્સ્ટન્ટલી કરવામાં આવે છે. આવું થતું રહે તો આપણને ખબર નથી ક્યારે શેરમાં નીચલી ટ્રેન્ડ ચાલુ થઈ જશે. એટલે મને એટલો બધો ડેલિવરી ગમતો નથી ને તો પણ એકવાર 460નું 450 460નું લેવલ, આ બે લેવલ તોડશે પછી હું આના તરફ મારો વ્યૂ થોડોક બુલિશ ચેન્જ થશે. પણ હાલની તારીખમાં ઇવન આજે પણ તમે જુઓ તો આજે પણ એણે ડેલિવરીએ 447નો હાઈ કર્યા પછી પાછો ત્યારે 440ની આસપાસ આવે છે. કોન્સ્ટન્ટલી એક આ એવું લેવલ છે 450ની આસપાસનું, એ ક્રોસ નથી કરી શકતો. એટલે એકવાર એ ક્રોસ કર્યા પછી આમાં જોવાનું બને છે. ખાસ કરીને આવી બધી વસ્તુનું ઇમ્પોર્ટન્સ જ્યારે પણ આપણે આવા વોલેટાઇલ ટાઈમ્સમાં વોલેટાઇલ માર્કેટમાં રહેતા હોય ત્યારે આ વસ્તુની ઇમ્પોર્ટન્સ ઓર વધારે ચાલે છે. જ્યારે માર્કેટની પોતાની ટ્રેન્ડ એકદમ બુલિશ નથી, એકદમ પોઝિટિવ નથી, ત્યારે આપણે આપણા સ્ટોક સિલેક્ટ કરતી વખતે ખાસ સાવચેતી રાખવી જોઈએ કે એકદમ પરફેક્ટ ઓફ પરફેક્ટ બને એટલા સારા સ્ટોક, બને એટલી સારી પ્રાઇસ એક્શન, બને એટલા સારા સેક્ટરમાંથી સ્ટોકને લેવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે એમાં હું આને પ્રિફર નહીં કરું. ઓકે, તો આ રીતે ખાસ કરીને વ્યૂ બનતું જોવા મળે છે. જેમ સરે કીધું અને બહુ સરસ રીતે સર આપણને સમજાવ્યું. જરૂર આપણે ફોકસ કરીશું ડિલિવરી માટે. તો આવો દર્શક મિત્રો, સમય થયો છે એક નાનકડા વિરામનો. ક્વિકલી એક બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ અન્ય પણ ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે આજે ફ્યુચર એન્ડ ઓપ્શનમાં, એની ઉપર આપણે વાત કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો આવો ક્વિકલી પહેલાં આપણે ઇન્ડેક્સ ઉપર નજર કરી લઈએ શું હાલચાલ છે ને એ બાદ બીજા સ્ટોક સ્પેસિફિક આપણે એપ્રોચ કરીશું. તો નિફ્ટી આપણે નજર કરીએ તો હાલ આપણને જોવા મળશે 101 પોઈન્ટ આજુબાજુ ઘટાડો જોવા મળી રહ્યો છે. 22,860 તમે નજર કરો તો આપણને 0.5% આજુબાજુ આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ તમે નજર કરશો તો બેંક નિફ્ટીમાં આજે થોડું વધારે દબાણ છે. નિફ્ટી તમે જો માત્ર 0.5%, પરંતુ બેંક નિફ્ટી 1%થી પણ વધારે કમજોર છે અને ઓલમોસ્ટ 600 પોઈન્ટ આપણને અહીંયા કમજોરી જોવા મળે છે. 52 લેવલ છે કે જ્યાં આગળ પાછળ રમી રહ્યું છે. લેટ્સ સે થોડો ટાઈમ આપી દઈએ. પરંતુ સ્ટોક સ્પેસિફિક હવે આપણે સ્ક્રીન ઉપર લઈને આવું પહેલાં શોર્ટ બિલ્ડઅપ ડેટા કે આજે જ્યારે માર્કેટ ઉપલા સ્તરેથી દબાણ આપી રહ્યું છે તેવા કયા સ્ટોક છે કે જે સૌથી વધારે દબાણ બનાવી રહ્યા છે સ્ક્રીન ઉપર આપણે પહેલાં આપીશું. તેમાં તમે નજર કરો જોવા મળશે ફોર્સ મોટર્સ. તમે જો તો અહીંયા પણ આજે એક દબાણ જોવા મળ્યું છે. કે ફિનટેક તમે નજર કરો તો અહીંયા પણ આજે આપણને એક દબાણ જોવા મળ્યું છે. અને કે ફિનટેકમાં તમે જો 18% આજે પોઝિશન આપણે તમે જો ઓપન ઇન્ટરેસ્ટમાં શોર્ટ તરફ બનતી જોવા મળી છે તમે નજર કરો. અને એ બાદ જુબિલન્ટ ફૂડવર્કમાં 8% પોઝિશન શોર્ટ બની. સ્ટોક્સ તમે જો 8% નીચે જોવા મળી છે. બેંક ઓફ ઇન્ડિયા તમે જો, બ્લુ સ્ટાર જો, અહીંયા પણ આજે આપણને દબાણ જોવા મળી છે. આમાંથી મોટા ભાગના સ્ટોક્સ તમે જો કોમન છે. ગઈકાલે બ્લુ સ્ટાર શોર્ટ બિલ્ડઅપમાં તો ફોર્સ મોટર્સ તમે જો કોમન નહીં છે કે અહીંયા આપણને શોર્ટ બિલ્ડઅપમાં જોવા મળ્યો. તો ફોર્સ મોટર્સ પહેલાં આપણે વાત કરી રાઈટ. તમે જો તો અત્યારે આપણને જે રીતે જોવા મળી રહ્યું છે સ્ટોક્સમાં ઘટાડો પણ જોવા મળી રહ્યો છે અને સ્ટોક્સ 4% નીચે છે તપન સર.
એક વાર નજર કરો 2025નો ટાઈમ હતો ને કે આ સ્ટોક્સ માટે બહુ સરસ રહ્યો હતો, લોકોએ બહુ પૈસા કમાયો, પરંતુ 2026માં ખાસ કરીને ફેબ્રુઆરી મહિનાથી મિડ ફેબ્રુઆરીથી સ્ટોક્સમાં સેલ ઓન રાઇસ જ જોવા મળી રહ્યું છે. અહીંયા કયા ઇમ્પોર્ટન્ટ લેવલ છે તમે જોઈ રહ્યા છો નવી ખરીદી માટે, અને કયા લેવલ છે કે જેની નીચે જાય તો વધારે વીકનેસ આપણને સ્ટોકમાં જોવા મળે સર? આજે વ્યૂ આપીશ એ હું શોર્ટ ઓપ્શન્સ પોઈન્ટ ઓફ વ્યૂથી નહીં પણ પ્લેન ચાર્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી તમને કહું તો અત્યારે ડેઇલી ચાર્ટ ઉપર એક 20,557 લઈને 19,463 એક આવું ઝોન છે જ્યાં ગાડી એણે પ્રીવિયસલી અપ્રોક્સિમેટલી 3 ફેબ્રુઆરી 2026માં એક બેઝ બનાવ્યો હતો, એની સાથે એક ગેપ પણ છે. આ એરિયાની ગેપ ઓલરેડી એકવાર 30 માર્ચે પૂરી ગેપ ફિલ પણ થઈ જાય. મારા ખ્યાલથી આ એક એવું લેવલ છે જે લેવલ જે ઝોનમાં અત્યારે કરન્ટલી ફોર્સ મોટર્સ છે. મારો બાયસ આ સ્ટોક તરફ ડેફિનેટલી પોઝિટિવ છે, બુલિશ જ વ્યૂ રહેશે. તમે જુઓ તો એ જ લેવલમાં અત્યારે છે, એટલે એકવાર મને કોઈ પોઝિટિવ સંકેત મળશે વોલ્યુમ વાઇઝ, પ્રાઇસ એક્શન વાઇઝ, કોઈ સારી કેન્ડલ સ્ટિક, કોઈ સારો દિવસ જ્યારે લોંગ રેન્જ કેન્ડલ, વાઇડ રેન્જ કેન્ડલ બને છે વોલ્યુમ સાથે, કે જ્યારે ડે હાઈ ઉપર ક્લોઝ કરે છે અને રેન્જ પણ સારી છે, ત્યારે હું આ સ્ટોકમાં લોંગ કરવાનું વિચારીશ. પણ તમે જુઓ તો ઓવરઓલ આજે ઓટો સેક્ટરની પણ એઝ અ સેક્ટર પણ બહુ જ બેરિશનેસ દેખાઈ રહી છે, એટલે એનો આ ભાગ છે, એટલે ઓબ્વિયસ છે કે દેખાવાનું છે. પણ મારો વ્યૂ આમાં ફોર્સ મોટરમાં બુલિશ રહેશે ફ્રોમ કેશ પોઈન્ટ ઓફ વ્યૂ, અને હું એક પોઝિટિવ સિગ્નલની રાહ જોઈશ. જ્યારે પણ કોઈ સારી ડિમાન્ડ સાથે કેન્ડલ ઉપર જશે વોલ્યુમ સાથે, ત્યારે હું લોંગ કરવાનું વિચારીશ. પણ મારો વ્યૂ ઓવરઓલ બુલિશ છે ફોર્સ મોટર્સ માટે. ઓટો સેક્ટરનો આઈ થિંક વન ઓફ ધ ગુડ સ્ટોક. તમે કહ્યું એમ 2024માં 25માં એક સારા રનઅપ સાથે આવ્યું હતું, અને પછી એક કન્સોલિડેશન કર્યા પછી બ્રેકડાઉન આપ્યું, અને અત્યારે ફરીથી એક બેઝ બનાવી રહ્યું છે એવું લાગે છે, ને એ પણ 50 ડે મૂવિંગ એવરેજની આસપાસ બનાવી રહ્યું છે. એટલે એકવાર એ રેન્જ તોડીને ઉપર જશે ત્યારે ડેફિનેટલી હું ફરીથી આમાં તેજી કરવાનું વિચારીશ. હાલ મંદી કરવાની પણ સલાહ નથી, તેજી કરવાની પણ સલાહ નથી, પણ ઓવરઓલ બાયસ્ડ મારો ડેફિનેટલી ફોર્સ મોટર્સ તરફ બુલિશ છે. તો જેમ સરે કીધું એ પ્રમાણે બાયસ પોઝિટિવ છે, પરંતુ હાલના લેવલે થોડુંક વેટ એન્ડ વોચ કરી લઈશું. અમુક સર્ટેન લેવલ કે જે સર મેન્શન કરે એને બહાર આપણે અહીંયાથી એક વ્યૂ પોઝિટિવ તરફ, એટલે કે નવી ખરીદી માટે કેશ માટે વિચાર કરીશું. નેક્સ્ટ વાત કરીએ લોંગ અનવાઇન્ડિંગ ડેટા, મીન્સ કે ફ્યુચર એન્ડ ઓપ્શનમાં એવા કયા સ્ટોક છે આજે કે જે આપણને સ્ટોક સ્પેસિફિક આજે એમનો જે ડેટા જે છે લોંગ સાઈડ હતો, પરંતુ હવે એમાં એક પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. તેમાં એક સ્ટોક્સ કોમન છે. પહેલાં સ્ક્રીન ઉપર તમે લઈને આવો ડેટા, અને એમાં સ્ટોક્સ જે કોમન આવશે એ છે રિલાયન્સ. ગઈકાલે પણ તમે જો અહીં લોંગ અનવાઇન્ડિંગ થયું હતું, અને આજે પણ તમને જોવા મળ્યું છે. ભારત ફોર્સ તમે જો, રિલાયન્સ જેવા બીજા બધા સ્ટોક્સ આપણે એકવાર નજર કરી લઈએ. ભારત ફોર્સ તમે જો, ડીમાર્ટ છે, યુનો મિન્ડા છે, IRFC છે, ઇવન પતંજલિ તમે જો, આ બધા સ્ટોક્સ છે કે જેમાં આપણને એક પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળી છે. ડીમાર્ટ આપણને ખ્યાલ છે કે બિઝનેસ અપડેટ બાદ સારી એવી તેજીમાં હતો, અને આગલા દિવસે પણ તમે જો સરસ તેજી જોવા મળી હતી. IRFCમાં પણ સમાચાર હતા ગઈકાલે સરસ એક્શન મોડમાં હતો, એટલે આ બધામાં આજે થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળે છે. પરંતુ મારે વાત કરવી છે રિલાયન્સની. રિલાયન્સ તમે જો જસ્ટ રિસેન્ટલી નવું લોંગ અનવાઇન્ડિંગ કરતું જોવા મળ્યું છે. સ્ટોક્સ 1% નીચે છે, 1300 લેવલ આજે તૂટ્યું છે. એકવાર સ્ક્રીન ઉપર નજર કરો, ચાર્ટ આપણે 1293 રૂપિયા ઉપર આવી ગયો છે. તપન સર ક્રૂડ ઓઇલનો ભાવ કે જે વધી રહ્યા છે, તમે જો સતત ત્યાં કાબૂમાં નથી આવી રહ્યા. માર્કેટ તો થોડું ધીરે ધીરે હવે જે ટ્રમ્પ સાહેબને ઇગ્નોર કરી રહ્યું છે, પરંતુ ક્રૂડ ઓઇલના ભાવ છે કે જે ઇગ્નોર નથી કરી રહ્યું. હજી પણ તમે જો બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 110ની સપાટી પકડી રાખી. ગઈકાલે ઓઇલ માર્કેટિંગ કંપની પીટાઈ હતી, અને આજે પણ તમે જો કંઈક એવી જ હાલત જોવા મળી. ઇવન મેં પણ આજે ઇન્ટ્રાડે ગેમમાં લાલ નિશાન સાથે લીધો અને 1% નીચે છે સર. હવે પ્રશ્ન એ છે કે 1293 રૂપિયા આવી ગયો છે. આ ઘટાડો આવ્યો તો એને થોડું વેઇટ એન્ડ વોચ કરીશું. વધારે કમજોરી આવી શકે છે કે પછી એને બાય ઓન ડીપ કરીશું સર? તમારો રિલાયન્સના પ્રશ્નનો જવાબ આપો એની પહેલાં આઈ થિંક એક ઇમ્પોર્ટન્ટ તમે જે ડિસ્કશન કર્યું એનામાં કન્ટિન્યુએશનમાં કહું તો અત્યારે ઇન્વેસ્ટર્સે, ટ્રેડર્સે બે ડેટા પોઈન્ટને કોન્સ્ટન્ટ નજરમાં જે રાખવાના છે એ છે કે ક્રૂડ, અને સેકન્ડ છે ઇન્ડિયા વિક્સ. જ્યાં સુધી આ બંનેમાં એક પ્રકારની મંદી, એક પ્રકારનું કરેક્શન, ક્રૂડમાં વાત કરું તો આઈડિયલી તો 100ની નીચે આવવું, અને વિક્સની વાત કરું તો આઈડિયલી 20ની નીચે આવવું. આ બે લેવલ આવે પછી જ તમે એ રીતે આપણે સોદા કરી શકીશું, તેજી કરી શકીશું કે જ્યારે આપણને રાત પડે શાંતિ ઊંઘ આવે ને બીજા દિવસે ટેન્શન ના થાય કે ગેપ અપ કે ગેપ ડાઉન કશું જ થઈ શકશે કે નહીં. એટલે જ્યાં સુધી ક્રૂડ કંટ્રોલમાં નહીં આવે અને ઇન્ડિયા વિક્સ કંટ્રોલમાં નહીં આવે ત્યાં સુધી માર્કેટમાં વોલેટિલિટી ચાલુ રહેવાના પૂરેપૂરી શક્યતાઓ છે. એટલે ઓવરઓલ અત્યારે તમારે પેલી આપણી ગુજરાતીમાં કહેવત છે ને, છાશ ફૂંકી ફૂંકીને પીવી જોઈએ, એ રીતનું અત્યારનું કરંટ માહોલ છે. જેટલી પણ આપણી પોઝિશન સાઇઝ હોય, તમે પહેલાં સપોઝ 100 શેરો લેતા હોય તો અત્યારે 20, 25, 30 શેરોથી લેવેચ કરવી જોઈએ, જેથી કરીને લોસ જાય તો પણ એ કંટ્રોલમાં જાય. અને હવે આપણે આવીએ પાછા રિલાયન્સ ઉપર. રિલાયન્સનો મેં અત્યારે વીકલી ચાર્ટ જોઈ રહ્યું છે, એમાં મેં 30 વીકની મૂવિંગ એવરેજ લગાવી છે, તો એ મૂવિંગ એવરેજથી
કોન્સ્ટન્ટ એ નીચે જઈ રહ્યો છે અને એ એવું લેવલ છે જેનાથી એને એક રિજેક્શન પણ મળી રહ્યું છે. 1400 લેવલથી રિજેક્શન મળ્યું હતું, પછી 1451 લેવલથી 1427 લેવલથી. અત્યારે પણ વીકલીમાં પણ એક મોટી વાઇડ રેન્જ કેન્ડલ જે લોઅર પાર્ટ ઓફ ધ કેન્ડલમાં ક્લોઝ કર્યું. ધીઝ આર ઓલ વેરી નેગેટિવ સાઇન્સ કે બુલિશનેસની કોઈ જ શક્યતા નથી. ને તમે ક્યાંક ને ક્યાંક જો તો રિલાયન્સ ઇઝ ઓલ્સો હેવી વેઇટ અને આનું આ જ વસ્તુ એ ઇન્ડેક્સમાં પણ ડ્રેગ કરી રહ્યું છે. અત્યારનું જે મેં એક લેવલ માર્ક કર્યું છે 1285નું, જે એક ડેલી ટાઈમ ફ્રેમ પર એક બેઝ એણે પ્રીવિયસલી આ લેવલ ઉપર બનાવ્યો હતો. એ ડેટ્સની વાત કરું તો આશરે ડેટ્સ હતી 23 એપ્રિલ 25માં. આ લેવલ ઉપર એક બેઝ બનાવીને એણે એક રેલી ચાલુ કરી હતી. એટલે એવી શક્યતા છે કે આ લેવલ ઉપર આવીને કદાચ જો રિલાયન્સને જોવું હોય પાછું તો એક 1280નું એક, એટલે અહીંયાથી લઈને તમે સમજો ને 15-20 રૂપિયા બીજા નીચે, ત્યાંથી એનાથી નીચે આઈડિયલી રિલાયન્સ ના જાય, એક સપોર્ટ લે, કન્સોલિડેટ કરે અને ત્યાંથી બાઉન્સ આપે તો સારું કહેવાય. અને આ પણ એક માઇનર સપોર્ટ જેવું છે. બાકી ચાર્ટ વાઇઝ ઇટ ઇઝ નોટ લુકિંગ ગુડ. પેલું આપણે કહીએ ને ફ્રી ફોલમાં છે, કોઈ જ પ્રકારની લેફ્ટ સાઈડ એવું પ્રાઇસ એક્શન દેખાઈ રહ્યું નથી કે જે રિલાયન્સને તાત્કાલિકપણે બચાવી શકે. ને જો એ લેવલ તૂટ્યું તો એના પછીનો નેક્સ્ટ લેવલ છે 1228. એટલે ટૂંકમાં 1200ની મોટી એક એવું લેવલ છે એ એણે આઈડિયલી તોડવું ના જોઈએ. 100 રૂપિયાનો વધારે ફોલ હજુ પોસાય એવો છે, એનાથી વધારે નહીં. અને ત્યારે એક ગેપ એરિયા બીજો છે, ત્યાંથી કદાચ બાઉન્સ આવી શકે. પણ એઝ ઓફ નાઉ ઇટ ઇઝ ડેફિનેટલી નોટ લુકિંગ ગુડ. અને ક્રૂડના લીધે રિલાયન્સ નીચે આવી રહ્યો છે ને રિલાયન્સ નીચે આવવાથી ઇન્ડેક્સને પણ ઉપર જવામાં ડેફિનેટલી તકલીફ જોઈએ, એવું ઉપર નહીં જઈ શકે. આ રિલાયન્સમાં મારો મંતવ્ય છે. ઓકે, તો જેમ સર કીધું એ પ્રમાણે જરૂરથી આપણે રિલાયન્સ અહીંયા હાઇલાઇટ આપણે અહીંથી કરીશું. એક લાસ્ટ સ્ટોક્સ ક્વિકલી આપણે નજર કરી લઈએ. પોલીકેમ ઇન્ડિયા, આજના દિવસે તમે જુઓ તો આપણને જોવા મળશે અહીંયા શોર્ટ કવરિંગમાં સ્ટોક્સ બહુ સરસ જોવા મળે છે. ચાર્ટ એક વખત તપન સર નજર કરીએ તો આપણને 6680 એક કોમન લેવલ છે. 27 જાન્યુઆરીના રોજ એક્ઝેક્ટલી ત્યાંથી બાઉન્સ બેક આવ્યું હતું અને અહીંયા પણ જોઈએ તો 3 દિવસ પહેલા 6680 આજુબાજુથી સ્ટોક્સે બાઉન્સ બેક લીધો. 25 ઓગસ્ટ 2025માં પણ તમે નજર કરશો ને સર તો આ 6600ની આજુબાજુ રેન્જ છે કે ત્યાંથી બાઉન્સ બેક લીધું. તો અહીંયા જ્યારે પણ આવે છે સ્ટોક્સે બાઉન્સ બેક છેલ્લા હિસ્ટ્રીમાં તો લીધો છે. હવે 7000 ઉપર આજે સપાટી પણ કૂદાઈ છે. લાગે છે કે અહીંયા 3 દિવસથી હાયર હાઈ બનાવી રહ્યા છે. તો એક ટ્રેડ આપણે અહીંયાથી લોંગ સાઈડ યા પછી ઓપ્શનમાં કોલ ખરીદો કરી શકાય સર? એટલે ઓપ્શન્સમાં ટ્રેડ કરવાનો મને મોટો ઇશ્યુ લાગે છે લિક્વિડિટીનો ઇશ્યુ. કારણ કે નિફ્ટી ટોપ 50નો સ્ટોક નથી, એટલે ઓપ્શનની લિક્વિડિટીનું તરફ તમારે 100% ધ્યાન રાખવું જોઈએ. કેશ પોઈન્ટ ઓફ વ્યૂથી હું વીકલી ચાર્ટની અત્યારે વાત કરું તો તમે જણાવ્યું એમ 6700નું એક એવું બેઝ પ્રિવિયસલી પણ બનાવ્યું હતું 27 જૂન આ યરના બિગિનિંગમાં. ત્યાંથી ફરી સપોર્ટ લઈને આજે અને છેલ્લા 3 દિવસથી સારી કેન્ડલને સારો પ્રાઇસ એક્શન જોવા મળી રહ્યું છે. પણ જ્યાં સુધી એ 7300, 7400, 7500, ટૂંકમાં અહીંયાથી લઈને 500 રૂપિયા હજુ બીજા ક્રોસ નહીં કરે ત્યાં સુધી ઇટ વિલ બી લિટલ બિટ ટુ અર્લી. અને તો પણ તમારે રિસ્ક સાથે જવું હોય તો મેં કીધું એમ થોડીક નાની ક્વોન્ટિટી સાથે આ જે પણ કન્સોલિડેશન હતું એના લો સાથે 6699ની નીચે 6800ના સ્ટોપ લોસ સાથે તમે નાની પોઝિશન આમાં ક્રિએટ કરી શકો 200-300 રૂપિયાના સ્ટોપ લોસ સાથે. આવા માર્કેટમાં સ્ટેબલાઇઝ કરવું, એક પ્રીવિયસ બેઝથી રિએક્ટ કરવું એ પણ એક સારી વસ્તુ છે. એટલે વ્યૂ ન્યુટ્રલથી લઈને બુલિશ રહેશે. નાની ક્વોન્ટિટી સાથે આમાં ટ્રેડ કરવું હોય તો આપણે ડેફિનેટલી વિચારી શકીએ. જ્યારે માર્કેટ આવા કરેક્શનના મોડમાં છે ત્યારે એ ઉપર જવાનો પ્રયત્ન કરવું જે બહુ જ સારી વસ્તુ છે. પણ એ ઉપર જવાનું સસ્ટેન કરી શકશે કે નહીં, ફોલોઅપ આવશે કે નહીં એ આપણને ખબર નથી. એના જ માટે મેં સલાહ આપી કે નાની ક્વોન્ટિટી સાથે રિસ્ક લઈને ચાલી શકાય. મેં કીધું એમ 6800, 6700નો સ્ટોપ લોસ લઈને આમાં ચાલી શકાય. અને પહેલો ટાર્ગેટ તમે આમાં જે 50 ડે મૂવિંગ એવરેજ છે એની ઉપર 7500ની સાથે તમે ટ્રેડ નાની ક્વોન્ટિટી સાથે લઈ શકાય. તો બહુ સરસ રીતે સર આપણને સમજાવ્યું ફ્યુચર એન્ડ ઓપ્શન અને સાથે સાથે આપણે કેશની પણ અહીંથી વાત કરી છે. પરંતુ સર આ સાથે સમય તો છે આપની સાથે રજા લેવાનો, આપની તરફથી ડિસ્ક્લેમર. હા, જેટલા પણ શેરોની ચર્ચા આપણે કરી છે લે વેચની, એ મારા કે મારા કોઈ સગા કે કોઈ એસોસિએટ ફર્મના એમાં કોઈ એક્સપોઝર છે નહીં. તમારે પણ કોઈ પણ સલાહને માનતા કરતા પહેલાં, ઇમ્પ્લિમેન્ટ કરતા પહેલાં પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લેવી. આ માત્ર એજ્યુકેશનલ પર્પઝથી ડિસ્કશન આપણે કરવામાં આવ્યું છે. જી બિલકુલ. તપન સર ખૂબ ખૂબ આભાર આપનો મારી સાથે જોડવા બદલ. થેન્ક યુ સો મચ સર. સો આવો દર્શક મિત્રો ક્વિકલી નજર કરી લઈએ. 22,900 ઉપર ફરીથી કમબેક આપણે કર્યું છે. નિફ્ટી તમે જો જસ્ટ રિસેન્ટલી નીચે ગયું, નીચે કેટલા આપણે ગયા 22,830, ત્યાંથી ફરીથી 22,930 આવી ગયો. નિમ્નતમ સ્તરથી ફરીથી 100 અંકની રિકવરી બતાવી રહી છે. લેટ્સ સે ટાઈમ આપી દઈએ. બાકી જો હવે
22,966નો હાઈ બન્યો હતો. 22,966 થી 23,000 આ એક અવરોધ છે, જેમ આપણે પહેલા પણ વાત કરી. જો એ લેવલ ક્રોસ થાય છે તો પછી ક્યાંક ને ક્યાંક મજબૂતી સરસ આપણને જોવા મળી શકે છે. બાકી માર્કેટ થોડું અપ એન્ડ ડાઉન રહેશે, કારણ કે આજે એક્સપાયરી પણ છે, એટલે થોડું અહીંયા પ્રીમિયમ પણ થોડા સેટલ થતા જોવા મળી શકે છે. પરંતુ આ તો આપણે વાત કરી નિફ્ટી બેંક નિફ્ટી સાથે ફ્યુચર ઓપ્શનમાં. મિડ કેપ સ્મોલ કેપમાં પણ આજે મસ્તી તો છે, તે મસ્તીને આપણે મિડકેપ મસ્તીમાં જાણીશું. તો એક બ્રેક લઈ લઈએ ક્વિકલી, અને બ્રેક બાદ મિડકેપ મસ્તીમાં આપણે વિગતવાર વાત કરીશું કે મિડકેપ અને સ્મોલ કેપમાં આજે જે ઉથલ પાથલ છે, ઉથલ પાથલમાં ઓપોર્ચ્યુનિટી તમારા માટે ક્યાં છે એની ઉપર આપણે વાત કરીશું એક બ્રેક બાદ.